નદીના પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા અને લોકો ઘરમાં જ ફસાવા મજબૂર બન્યા। એસડીઆરએફની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। 500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સિમોત્રા ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોના ઘરમાં પણ આ પાણી છે એ ઘૂસી ગયા હતા, જેને કારણે લોકો પણ ત્યાં ફસાઈ ગયા હતા। 500 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એસડીઆરએફની જે ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે પણ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા એ તમામ લોકોને બચાવવાની કામગીરી તેમણે હાથ ધરી હતી। 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, કેમ કે કીમ નદીના પાણી છે સિમોત્રા ગામમાં પહોંચ્યા અને આ ગામમાં સ્થિતિ ખૂબ ભયાનક હતી, કેમ કે તમામ ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। લોકોને રહેવા માટે, ખાવા પીવા માટે કોઈ પણ જગ્યા કે વસ્તુઓ નહોતી મળતી, ત્યારે લોકોનું છે સ્થળાંતર કરવામાં આવ્યું। 500 જેટલા લોકોનું એસડીઆરએફની ટીમે સ્થળાંતર કર્યું હતું અને તેમને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા હતા। સમાચાર વલસાડથી મળી રહ્યા છે। મોગરાવાડી